વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ઊભી થયેલી પરિસ્થિતિને સમાપ્ત કરવા માટે રાજપૂત નેતાઓ અને ભાજપના આગેવાનો વચ્ચે બેઠક યોજાવાની છે। તે પહેલા રાજપૂત સમાજના અગ્રણી નરેન્દ્ર સિસોદિયાએ કહ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સમાજમાં પ્રબળ છે અને તે માનવી જરૂરી છે, પણ હાલ તો સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે। એનું સ્થળ બદલીને કોઈ બીજી જગ્યાએ લઈ ગયા છે। અત્યારે સંકલન સમિતિની મીટિંગ જે અહીંયા રાજપૂત ગોતા ભવનની અંદર 12 વાગે રાખવામાં આવી હતી, એનું સ્થળ બદલીને કોઈ બીજી જગ્યાએ લઈ ગયા છે અને ખાનગીમાં મીટિંગ ચાલી રહી છે। જે ક્યાં ચાલે છે, શું ચાલે છે એની મને કંઈ જાણકારી આપી નથી, ખાલી મીટિંગ હતી એની મને જાણકારી આપી છે। રણનીતિ તો એવો છે, રાજપૂત સમાજના ગુજરાતના આગેવાનો એકઠા થયા છે, સંકલન સમિતિ બનાવી છે એમની। હવે એ અન્ય જગ્યાએ મીટિંગ થઈ રહી છે અને મને યાદ નથી કર્યો, કયા કારણથી યાદ કર્યો નથી એ ખબર નથી, કે પછી એ લોકો કોલડીમાં શું ગોળ ભાંગે છે એ ખબર નથી, એટલે એના વિશે હું કંઈ કહી શકું એમ નથી। અંદરમાં ભાગલા પડી ગયા છે એવું તો નથી લાગતું, પણ ભાગલા પાડવાનો ખૂબ મોટો પ્રયત્ન થઈ રહ્યો છે એ તો લાગે જ છે। રૂપાલા અને ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા માફી માંગવામાં આવ્યા બાદ પણ ક્ષત્રિયો